સમગ્ર ગુજરાતભરમાંથી પટણી દેવી પૂજક સમાજના હજારો લોકો એકત્રિત થઈને માં દેવકાર ધામના આશીર્વાદ મેળવ્યા હતા અને સમાજના ઉત્થાન માટે એક નૂતન બંધારણની જાહેરાત કરી છે। આ ઐતિહાસિક સંમેલનમાં કચ્છ, કાઠિયાવાડ, અમદાવાદ, વડોદરા, સુરત, મુંબઈ તેમજ ઉત્તર ગુજરાતના પાલનપુર, ડીસા, ભાભર, સિહોરી, થરા, કાંકરેજ અને મોડાસા, ધનસુરા સહિત સમગ્ર રાજ્યમાંથી માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો। આ નૂતન બંધારણનો મુખ્ય હેતુ સમાજને પ્રગતિના પંથે લઈ જવાનો છે। શિક્ષણ અને વિકાસલક્ષી યોજનાઓમાં સરકારી ગાઈડલાઇન્સ અને યોજનાઓનો લાભ લઈ સમાજના વંચિત અને નીચલા સ્તરના લોકોને ઉચ્ચ સ્તરે લાવી સવર્ણોની સમકક્ષ મૂકવા માટે ખાસ આયોજન। સ્ત્રી સશક્તિકરણ અને શિક્ષણમાં સમાજની દીકરીઓ અને બાળકોને ઉચ્ચ શિક્ષણ પૂરું પાડવા પર સવિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો। સામાજિક બદીઓનું નિવારણ લાવવા સમાજમાંથી અણશાસન, કુરિવાજો અને વ્યસનો જેવી બદીઓને સંપૂર્ણપણે નાબૂદ કરવાનો સંકલ્પ લીધો છે। આ બંધારણના નિયમો લઈ કોઈ પરંપરા તોડવા માટે નહીં પણ સુધારવા માટે છે। દરેક ગામે ગામ અગ્રણીઓ, આગેવાનોની નિમણૂક કરવામાં આવી છે, જેઓ આ નીતિ નિયમોનું ચુસ્ત પાલન કરાવશે। સંમેલનના અંતે હાજર રહેલા તમામ સમાજના ચાર ધામની દેવી સમાનમાં દેવકારના ચરણોમાં સાક્ષી માનીને સોગંદવિધિ કરી હતી। સમાજનો દરેક પરિવાર નિયમોનું પાલન કરી આગળ વધે અને સમાજ ગૌરવવંતું સ્થાન મેળવે તેવા દ્રઢ સંકલ્પ સાથે આ સંમેલન સંપન્ન થયું હોવાનું સમાજના આગેવાન મહેન્દ્ર પટણીએ જણાવ્યું હતું। આજે સમગ્ર ગુજરાતભરમાંથી પટણી દેવી પૂજક સમાજ એકત્રિત થઈ અહીંયા મા દેવકાર ધામના આશીર્વાદ લઈ અને નવીન બંધારણની યોજના કરેલ છે। તેમાં સમાજના વિકાસલક્ષી, સમાજના બાળકોને ભણતર તેમજ સરકારી ગાઈડલાઇન્સ પ્રમાણે અહીંયા સમાજનું જે નીચલું સ્તર છે એ સમાજને કઈ રીતે ઉચ્ચતર લાવી સવર્ણોની સાથે મેળવી શકીએ એ બાબતની બધી યોજનાઓ રજૂ કરેલી છે। સ્ત્રી સશક્તિકરણ, બાળકોને ભણાવવાનું તેમજ સમાજમાંથી જે બદીઓ છે, કુશાસન છે, વ્યસન છે એ બધું નાબૂદ કરવા માટે અહીંયા એકત્રિત થઈ અને માતાજીની સાક્ષીએ અહીંયા સોગંદવિધિ થઈ અને એ નિયમોનું પુસ્ત પાલન કરી અને પોતાનો પરિવાર આગળ કેવી રીતે વધે, સમાજ કેવી રીતે આગળ વધે એવા પગલાં ભરવા માટે એકત્રિત થયેલ છે। ક્યાંથી લોકો આવ્યા છે? સમગ્ર ગુજરાતભરમાંથી કચ્છ, કાઠિયાવાડ, અમદાવાદ, બરોડા, સુરત, બોમ્બે, પાલનપુર, ડીસા, ભાભર, સિહોરી, થરા, કાંકરેજ તાલુકો, મોડાસા તાલુકો, ધનસુરા, સમગ્ર ગુજરાતભરમાંથી આજે પબ્લિક અહીંયા માનવ મેળામણ માતાજીના આશીર્વાદ લેવા માટે આવેલ છે। બંધારણ તોડે તેના માટે કોઈ નીતિ ઘડી છે? એના માટે બંધારણ તોડવા માટે નહીં પણ અમે નીતિ નિયમો કરેલા છે અને દરેક ગામે ગામના નિયમોનો એમના ભાઈ આગેવાનો નિમણૂક કરેલી છે, એમના દ્વારા એનું બંધારણ ચુસ્તપણે પાલન કરે એવી યોજના કરેલી છે। અને માતાજી ચાર ધામની દેવી જે કહેવાય અમારા દેવકાર ધામ એના પણ સોગંદવિધિની આક્રોશ મૂકેલ છે।